પોણી 1.5 કિલો કેરી સસ્તી થઈ ગઈ। જય માતાજી, જય ચુડેલમાં, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ। કેમ છો? આપણે ચુડેલમાંનો ફોટો મઢાવવા નરોડા ગામમાં પહોંચી ગયા છીએ। તો ચાલો દુકાને જઈએ। આવું હમણાં રિટર્નમાં। તો દોસ્તો હું આવી ગઈ છું ચુડેલમાંનો ફોટો મઢાવવા માટે। ના આ દુકાનમાં સરસ ફોટા મળે છે, તમે બી આવો। નરોડા ગામમાં છે આ દુકાન। કાચવાળી છે, પણ એમાં એવું છે કે કાચવાળી તો પછી અમારે ડોર ખુલ્લો હોય ને, અમારો વિન્ડો ખુલી જાય ને તો હવારે તો પડી જાય તો પણ હું તો એ મંદિરે 20 વર્ષ થયા જાઉં છું। રવિવારે જવાનું એમ કેવું હોય ત્યારે ના જઈએ, કઈ કામ હોય તો ના જઈએ, બાકી રવિવારે તો હાજરી હોય જ। અત્યારે ફોટાનું પેકિંગ ચાલુ છે, ચુડેલમાંના ફોટાનું, જે મને વધારે પ્રિય છે માતાજીનો। તો હાલ હું નરોડા ગામમાં ફોટો મઢાવવા આવી છું। ભાઈ દુકાન સરસ ફોટા મળે છે અને દુકાન બી સારી છે ને કામ બી ફટાફટ કરી દે છે તમને, એની જેટલી ફોટા મળી દે છે। તો તમે જરૂરથી આ દુકાને આવજો। દુકાનનું નામ શું છે? વિશ્વકર્મ દુકાનનું નામ છે, નરોડાની નાની વિશ્વકર્મ રેવી। સારામાં સરસ છે અને જૈન દેરાસરની બાજુ। જો એમનું કામકાજ કેવું સરસ છે, ડબલ પટ્ટી મારી દીધી। ફક્ત ખાલી 250 રૂપિયામાં ફોટો મઢી આપે છે। જેવી તમારી ફોટાની સાઈઝ એ પ્રમાણે ફોટો મઢી આપે છે અને બહુ સરસ કામ છે। અને તમારું નામ શું છે? દિલીપભાઈ। આ એમનું એડ્રેસ છે। કોઈ બીને ફોટા મઢાવા હોય, નવરાત્રિ આવે છે તો મિત્રો તમે જરૂરથી આવજો અહીંયા, અને ફોટા મઢવાનું કામ સરસ કરે છે। તો મારો બ્લોગ જોઈને લાઈક કરજો, કમેન્ટ કરજો। 250 કીધા હતા, 100 રૂપિયા જ લીધા, 200 રૂપિયા જ લીધા, 50 ના લીધા। જય ચુડેલમાં, એમને કમાણીમાં બરકત આપે મારી ચુડેલમાં। તો જો દોસ્તો કેવો સરસ ફોટો મળ્યો છે ચુડેલમાંનો, જે દુકાનમાંથી મઢાવ્યો તે સરસ મઢે છે ભાઈ ફોટો। જય ચુડેલમાં, જય ચુડેલમાં।